હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ રેસિપી. તો આજે હું બનાવી દઈશું સુહાના પેકેટથી પનીર ટીક્કા મસાલા. તો તમે ચાલો વિડીયો બતાવો, તમે રેસિપી બતાવો. કે પનીર ટીક્કા મસાલા મિક્સ દરસેલ માટે તો અડધું બનાવ્યું હતું ને અડધું રહેવા દીધું પેકેટ. તો આજે બનાવું છું. અડધું મિક્સ નીકળ્યું પનીર ટીક્કા મસાલા, એ આપણે દૂધમાં 10-15 મિનિટ આમ પલાળી રાખવાનું હોય છે. બરાબર. હવે અહીંયા આપણે ટામેટાં બી રસ કરી લીધા છે. ટામેટાં રસ કરી લીધા છે, 3 થી 4 ટામેટાં આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે ચાલુ કરીએ પનીરની સબ્જી બનાવવા. કરી દીધો છે. હવે આપણે લઈશું એમાં તેલ, એડ કરી દીધું છે. તેલ થોડું ગરમ થવા દઈશું આપણે. થોડું છે ને ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું લાલ મરચું કલર માટે. તો મસ્ત છે ને શાકનો કલર થોડો લાલ લાલ આવે તો આપણે તેલમાં નાખીને મિક્સ કરીશું. ગેસ મારો હજુ ધીરો જ છે, ફૂલ કરી દઈશું તો મરચું બળી ના જાય. હવે એની પછી આપણે નાખી દેવાનું આ ટામેટાની ગ્રેવી. અમે 2 થી 3 ટામેટાની ગ્રેવી બનાવી. કેટલો મસ્ત કલર આવ્યો ને, તમે તેલમાં મરચું નાખી દો ને તો બહુ જ સરસ કલર આવશે સબ્જીનો. હવે આપણે આ ટમેટાને થોડું પટવશું, આ ધોઈને પાકવા દઈશું થોડી, જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી. તમે થોડા મસાલા નાખવા હોય ને તો તે નાખી શકો, એ પણ થોડું ગ્રેવી પાક્યા પછી. આપણી પનીર ટીક્કા સબ્જી રેડી થઈ રહી છે ને જોડે જોડે હું બનાવી રહી છું અમારી મેથીની સબ્જી, એ પણ રેડી થઈ રહી છે. ચલો પછી હું તમને બતાવીશ. અને અત્યારે ગ્રેવી પાકી રહી છે ટામેટાની, અને હું બનાવું છું ઇન્સ્ટન્ટ પનીર સબ્જી. આપણી ગ્રેવી પાકી રહી છે, જોઈ કેવી મસ્ત દેખાય છે, લાલ લાલ. જોઈને ખાવાનું મન થઈ જાય. પણ અત્યારે ટામેટાં પાકી રહ્યા છે, ટામેટાની ગ્રેવી. એ આપણે હલાવી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દઈશું. તમારે જો મસાલા એડ કરવા હોય તો કરી શકો છો. હું થોડુંક મરચું, હળદર પાછું અને ધાણા જીરું એડ કરતી હોઉં છું. આમ પણ મિક્સ જે હોય છે પેકેટમાં બધું એડ કરેલું જ હોય છે. જો બધું એડ હોય છે જ. આપણે એમાં થોડું કરીશું. હું તો કરું છું. થોડુંક મરચું નાખીશું, થોડીક હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું. અને હવે થોડુંક તેલ છૂટે ને ત્યાં સુધી આપણે પાકવા દઈશું. આજે તો દર્શનને સરપ્રાઈઝ આપવાની છે. તો ગેસ આપણે ફૂલ કરી દીધો તો ફટાફટ પાકી જાય. રવિ આવી જશે ઓફિસથી જમવા માટે. તો મસ્ત થઈ ગઈ છે ગ્રેવી, ટામેટાં ચડી ગયા છે, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં નાખીશું આ દૂધમાં પલાળેલું મિશ્રણ. આ આપણું પનીર ટીક્કા મિક્સ એડ કરી દીધું આપણે. હવે ફરીથી પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. તમારે થોડુંક પાણી રેડવું હોય તો રેડી શકો, કેમ કે આ જેમ ચડશે ને એમ ઘટતું થશે, થોડું ગ્રેવીવાળું થશે. ગ્રેવી પણ થઈ રહી છે, તેલ છૂટું પડી ગયું છે. હવે નાખવાનું છે આપણે પનીર. આપણી પનીરની સબ્જી રેડી છે. ચાલો હવે પનીર નાખી દઈએ. આપણે એડ કરી દીધું છે. હવે બાકીનું પનીર આપણે ઉપરથી છીડીને નાખીશું તો બહુ મસ્ત લાગશે, ટેસ્ટ સરસ આવશે. નાખી દીધું છે મસ્ત મજાનું.
અને ઉપર પનીર છીણી પણ નાખ્યું છે અને થોડાક નજીવા ધાણા નાખ્યા છે. દર્શનને તો ધાણા ઓછા ભાવે, ધાણા હોય ને પણ કસૂરી મેથી છે નહીં એટલે મેં ધાણા નાખી દીધા. હવે થોડુંક આપણે ચડવા દઈશું, મિક્સ કરી લઈશું. આપણે પનીરને થોડું મિક્સ થઈ જાય ને પછી સરસ લાગશે. આવી હવે આવી ગયા છે. ચાલો મિક્સ થઈ ગયું.